8th પે કમિશનને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. 6% ઇન્ક્રીમેન્ટ, ડીએ પર 30 દિવસનું બોનસ અને આ બોનસ અને 6% ઇન્ક્રીમેન્ટ મળશે કેટલો તમારો વધે પગાર. વિગતવાર ગણિત આપણે ગણતરી આ વિડીયોમાં સમજીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, 8મો પગાર પંચ તો ક્યારનું બની ગયું છે, પરંતુ હજુ સુધી તે લાગુ થઈ શક્યું નથી. કમિટીને પોતાનો રિપોર્ટ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય અપાયો છે. ત્યારબાદ તે લાગુ થઈ શકે છે. એવું કહેવાય છે કે તે 2027ના માર્ચ કે એપ્રિલથી લાગુ થઈ શકે છે. જોકે તે 2026થી જ પ્રભાવી ગણાશે, એટલે કે બાકીનું એરિયસ મળશે. પગાર પંચની ભલામણો પહેલા સરકારી કર્મચારીઓના અલગ અલગ સંગઠનો પણ પોતાની માંગણીઓ રજૂ કરી શકે છે. આ બધા વચ્ચે સરકાર સામે કઈ માંગણીઓ રજૂ કરાઈ છે તે પણ જાણીએ. તો હવે શું વધી જશે બમ્પર પગાર? 8મા પગાર પંચ સામે રજૂ કરાયેલી માંગણીઓ જો કેન્દ્ર સરકાર સ્વીકારી લે છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સના પગારમાં મોટો ઉછાળો આવી શકે છે. નેશનલ કાઉન્સિલ જીસીએમ સ્ટાફ સાઇડે પોતાનો અંતિમ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવ હેઠળ વધતી લિવિંગ કોસ્ટ અને ફેમિલી જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા હાઈ બેઝિક સેલરી, સારું પેન્શન અને સારા ભથ્થા પર ભાર મુકાયો છે. જાણો શું છે આ પ્રસ્તાવમાં. મિનિમમ બેઝિક પગાર. નેશનલ કાઉન્સિલ જીસીએમ સ્ટાફ સાઇડે પગાર પંચને એક મેમોરેન્ડમ માંગણીઓની યાદી સોંપી છે, જેમાં મિનિમમ બેઝિક પે 69,000 કરવાની માંગણી છે. સમિતિએ 3.83નું ફિટમેન્ટ ફેક્ટર પણ રાખવાનું સૂચન કર્યું છે તથા ડીએમાં 30 દિવસનું બોનસ એડ કરવાનો પણ પ્રસ્તાવ રજૂ કર્યો છે. વાર્ષિક ઇન્ક્રીમેન્ટને વર્તમાન 3%થી વધારીને 6% કરવાની પણ માંગણી છે. જો પંચે આ માંગણીઓ સ્વીકારી તો તમને શું ફાયદો થઈ શકે છે તે પણ તમે જાણો. તમારી ઇનહેડ સેલરી કેટલી વધી શકે છે તે પણ આપણે જાણીએ. તો જે અંદાજિત ઇનહેન્ડ સેલરી હાઇકની ગણતરી છે તે આ મુજબ છે. 8મા પગાર પંચમાં જો મિનિમમ સેલરી 69,000 કરવામાં આવે છે તો તમારા પગારમાં મોટો ઉછાળો આવશે. હાલ 7મા પગાર પંચમાં મિનિમમ બેઝિક સેલરી 18,000 છે, એટલે કે ફક્ત બેઝિકમાં જ 51,000 રૂપિયા મહિને વધી જાય. આ ગણતરી 3.83ના ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત છે, જેની માંગણી એનસીજેસીએમ એ કરી છે. એનસીજેસીએમની માંગણી પ્રમાણે બધા લેવલનો બેઝિક પગાર 3.83 ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે વધવો જોઈએ. લેવલ 2 અને 3ના બેઝિક પગારમાં 61,500 રૂપિયાનો વધારો થાય, એટલે કે પગાર 83,200 રૂપિયા થઈ જાય. લેવલ 4-5ના બેઝિક પગારમાં 82,800 રૂપિયાનો વધારો થાય, એટલે પગાર 1,12,000 જેટલો પગાર થઈ જાય. તો હવે ગ્રોસ પગાર કેટલો વધે? તો બેઝિક પગાર ઉપરાંત મોંઘવારી ભથ્થું, ઘરભાડા ભથ્થું, મુસાફરી ભથ્થું પણ બેઝિક પગાર ઉપર જ ગણવામાં આવે છે. તો હાલ બેઝિક સેલરી 18,000 પ્લસ 53%, ડીએ 9,540 પ્લસ એચઆરએ 27% અને 4,860 બરાબર 32,400 રૂપિયા જેટલી થાય. જો 69,000 રૂપિયા બેઝિક સેલરી થાય છે તો બેઝિક 69,000 પ્લસ 53%, ડીએ 36,570 પ્લસ એચઆરએ 30%, 20,700 બરાબર 1,26,000 રૂપિયા જેટલો પગાર વધે. એટલે કે જો 69,000 વાળી માંગણી સ્વીકારવામાં આવે છે તો લેવલ 1ના કર્મચારીનો બેઝિક પગાર સીધો 51,000 રૂપિયા વધશે અને કુલ પગાર લગભગ 3 ગણો થઈ જાય. જો ડીએ પર 30 દિવસનું બોનસ મળે છે તો કેટલો પગાર વધે? જો બેઝિક 69,000 પગાર થઈ જાય છે અને તેના પર 30 દિવસનો ડીએ બોનસ મળે છે તો ઇનહેન્ડ સેલરીમાં પણ ફરક પડે છે. એવું માની લઈએ કે ડીએ 50% પહોંચી ગયો છે. જેમ કે 7મા પગાર પંચમાં જો મિનિમમ બેઝિક પગાર 69,000 થઈ જાય તો 30 દિવસનું ડીએ બોનસ અત્યારની સરખામણીમાં 22,500 થી 24,300 રૂપિયા જેટલું વધુ મળશે. તો નેશનલ કાઉન્સિલ જીસીએમ સ્ટાફ તરફથી શું થઈ છે અન્ય માંગણીઓ? તો જીસીએમ સ્ટાફ સાઇડે 8મા પગાર પંચને ભલામણ કરી છે કે તે 7મા પગાર પંચના 18 લેવલને 7માં ફેરવી દે છે. ફેમિલી યુનિટની સંખ્યા 5થી વધારીને 7 કરવાની માંગણી છે. પગાર પંચ પાસે માંગણી કરી છે કે 30 વર્ષની સેવામાં દરેક કર્મચારી માટે ઓછામાં ઓછું 5 પ્રમોશન સુનિશ્ચિત કરે. દર 5 વર્ષે પેન્શનમાં સંશોધન કરવાનો પ્રસ્તાવ છે. ગ્રુપ સી માટે 1 કરોડ રૂપિયા અને ગ્રુપ બી માટે 1.5 કરોડ રૂપિયાનો 100% ગ્રુપ ઇન્સ્યોરન્સ કરાવવાની પણ માંગણી છે. ગ્રેચ્યુટી અંગે પણ પગાર પંચ સામે માંગણી રજૂ કરાઈ છે. આ ઉપરાંત પુરુષ કર્મચારીઓ માટે
45 દિવસના પેટર્નિટી લીવની પણ માંગણી છે. સમગ્ર સર્વિસ સમયમાં 60 દિવસની પેરેન્ટ કેર લીવની માંગણી કરવામાં આવી છે. તેમજ પગાર પંચને કહેવાયું છે કે મેટર્નિટી લીવને વધારીને 240 દિવસ કરવામાં આવે, જેમાં 2 બાળકો સુધીની શરત લાગુ ના હોય. પેન્શનના કમ્યુટેશન એડવાન્સ પેમેન્ટની સુવિધા 11 વર્ષ બાદ બહાલ કરવાની માંગણી છે. અસૈનિક કર્મચારીઓ માટે પણ વન રેક વન પેન્શન લાગુ કરવાનો પ્રસ્તાવ છે. પગાર હાઇક ક્યારથી ગણાશે? તો 7મો પગાર પંચ 2016માં લાગુ થયું હતું. આવામાં 8મો પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થાય તે નક્કી છે. એટલે ભલે 8મો પગાર પંચ સંપૂર્ણ રીતે લાગુ થવામાં 2 વર્ષ વધુ લાગી જાય, પરંતુ પગાર અને પેન્શનનો વધારો 1 જાન્યુઆરી 2026થી જ કાઉન્ટ થશે. મોંઘવારી ભથ્થાનું શું થશે? તો નવું પગાર પંચ લાગુ થવા સુધી મોંઘવારી ભથ્થું બેઝિક પેના ટકાવારી તરીકે ગણતરી થતું રહેશે. તેને દર 6 મહિને જાન્યુઆરી અને જુલાઈમાં રિવાઇઝ કરે છે. તેનો અર્થ એ થયો કે 8મો પગાર પંચ લાગુ થાય ત્યાં સુધી કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું મળતું રહેશે. પંચની ભલામણો લાગુ થાય ત્યારબાદ વર્તમાન ડીએને બેઝિક પેમાં મર્જ કરાશે, એટલે કે હાલ જે 58% ડીએ મળે છે તે 0 થઈ જશે. હવે આજે જે સમાચાર આવે છે તેમાં ડીએ વધારીને 60% કરવામાં આવ્યું છે, એટલે કે 2%નો વધારો થયો છે. તો મિત્રો, ફિટમેન્ટ ફેક્ટરનો ઉલ્લેખ હાલમાં કેમ કરવામાં આવ્યો નથી? તો ફિટમેન્ટ ફેક્ટર એક ખૂબ જ જરૂરી ગુણોત્તર છે, જેની સાથે વર્તમાન બેઝિક સેલરી ગુણીએ તો બેઝિકમાં કેટલો પગાર વધે તે ખ્યાલ આવે છે. વર્તમાન સમયમાં લેવલ 1 કર્મચારીઓનો મંથલી બેઝિક પગાર 18,000 રૂપિયા, જ્યારે લેવલ 2ના કર્મચારીઓનો 19,900 રૂપિયા છે. દાખલા તરીકે જો બેઝિક પગાર 10,000 રૂપિયા ગણીએ તો ફિટમેન્ટ ફેક્ટર અંદાજિત 2.57 રાખતા નવો બેઝિક પગાર 10,000 ગુણ્યા 2.57 એટલે કે 25,700 રૂપિયા થાય. એટલે કે બેઝિક પગાર 25,700 રૂપિયા વધીને કુલ એમાઉન્ટ 25,700 થાય છે. ભથ્થાની બાદબાકી થઈ શકે છે. 8મો પગાર પંચ વર્તમાન બોનસ સ્કીમ સહિત તમામ પ્રકારની ભથ્થાની પણ સમીક્ષા કરશે. આ પંચ ભથ્થાઓની ઉપયોગિતા ચેક કરશે. જો જરૂર પડશે તો કેટલાક બિનજરૂરી ભથ્થાને હટાવી પણ શકે છે અથવા તો મર્જ કરવું પડશે. જો આમ થયું તો મુસાફરી ભથ્થું, સ્પેશિયલ ડ્યુટી ભથ્થું, નાના પ્રાદેશિક ભથ્થા, જૂના વિભાગીય ભથ્થા વગેરે ખતમ કે મર્જ થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે આ પગાર પંચમાં કેટલો ઉમેરો કરવામાં આવે છે. ધન્યવાદ.